એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે। જે નાયા નથી, કામ એવું બધું હતું। આજે ઉમરાની ડાળ ભાંગી ગયેલી ને એને બધું કાપીને સાફ સફાઈ કર્યું। હજી લાકડા હારવાના બાકી છે, ત્યાં મૂકીએ પેલી બાજુ, અને પેલી બાજુ કચરો નાખ્યો। અહીંયા જો આ પાંદડા બધા એના, આ પાંદડા એના નાખ્યા છે। પછી હળગાઈ દેવાનું, સુકાઈ જાય ને એટલે। આ લાકડા છે ને હજી આ કચરું પડ્યું છે। અહીંયાથી 2 ડાળ ભાંગી પડી હતી, અહીંયા ઉપરથી ના જોવો, ત્યાંથી ભાગી ગયેલી। આપણે બધું ફોરી નાખ્યું છે ને હવે આ લાકડા છે ને એક બાજુ પર મૂકી દઈએ ત્યાં। ને આજે સ્વિમિંગ પુલ પણ ભરાય છે, નાવાવાળા આવવાના છે એટલા માટે। તો આપણે આ કામકાજ લાકડા પહેલાં મૂકી દઈએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ને મમ્મી કંઈક સફાઈ કરે છે જો મિત્રો। મમ્મી શું કરો છો? મમ્મી સફાઈ કરે છે જો મિત્રો, સાફ સફાઈ કરીએ મિત્રો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। આપણે સાફ સફાઈ કરીએ છીએ આજે રૂમની। રવિવાર છે, છોકરાઓ રજા છે, એટલે આપણે બપોરિયા સાફ કરીએ છીએ બધું। બપોરે સાફ કરીએ છીએ। કચરા પોતું કરીએ મસ્ત બધું, અંદરનું ખૂણખૂણું આપણે સફાઈ કરીએ। જો મિત્રો નીચેનું બધું ડબ્બા બધા સાફ થઈ ગયા છે ને વેદાંશ રમત રમે છે જો મિત્રો। એ સોર બધું ખાઈએ છીએ, બહાર પાણી કરી કે દિવસથી કર્યું નથી તો ચોખ્ખું હોય ને બધું ચા ને એવું ધોરે તો ના ફ્રીજ સાફ કરી દીધી છે। ઉપર વધુ હતું એ વેદાંશ છોડ તો પછી પાછા મળીએ સાફ કરી મિત્રો, પછી મળીએ। તો મિત્રો બપોર પછીનો ટાઈમ છે ને નળી તૂટી ગઈ આપણે છે, તો અશ્વિન રિપેર કરે છે। જો હા મિત્રો, આ છે ને એકવાર તોડવું પડશે, કેમ કે અંદર છે પાણી છે ને, રાતે બધું ખાલી થઈ જાય। હા જો ખાલી થઈ જાય, જાદરામાં ગવા જવાનું નહીં મળતું મિત્રો। બહુ તકલીફ પડે, બહાર જવું પડે ડબલું લઈ। તો આપણે જાદરામાં એને પાણી જોઈએ એટલે ખાલી થાય, સવાર પડતા ખાલી થઈ જાય। એટલે અહીંયા લીક થતી લીધું, અહીંયા અમારે ત્યાં નરે જો આ ટી ખરી ને કેમ ખાલી ત્યાંથી ઓલું થઈ ગયું, દૂધ નહીં બંધ થતું ને, આંદામથી નીકળી ગયું હોય। પણ નીચે વાળી નળી નહીં તોડી નાખવી, પછી પાછી બીજી લાવવી પડે નવી। છે પડી છે, પડી રીતે તોડી થોડી નાખાય, તોડવી નથી તો હવે એને શું લાવવાનું? આને કંઈ લાવવાનું નથી, સોલ્યુશન લાવીને ચોંટાડવાનું છે। મિત્રો સોલ્યુશન એ લાવે એટલે ફિટ થાય, બાકી તો પાણી ન ખાવાનું હે। હા તો આપણે એક કામ કરીને ટાંકા જઈને ભરી આવીને ત્યાંથી। નહીં તો મને શરમ લાગે, ઓલા છે ને એટલે શરમ લાગે, મને નહીં જવા થઈ, પ્રોગ્રામવાળા એવા છે ને એટલે। તો હાલો આપણે છે ને ત્યાં જઈએ, ત્યાં નહીં જતા, આપણે મંગ નીંદવા જવાનું છે, અડદ મંગ। તો અશ્વિના કંઈક કરે, વાલ બંધ કરી દો એવું કરું, હાજે કરજે, લાઈટ હલગાઈ। તો ચાલો મિત્રો, આપણે નીંદવા ખડીક જવાનું છે ને અશ્વિન, અને હવે નળ વાલ બંધ કરી દે હે ને એટલે પાણી બંધ થઈ જાય ડાયરેક્ટથી વાલ હે ને। મિત્રો આપણે હવે ઘઉં વાર નાખીએ, કીડી આવી જાય, પછી જઈએ વાડીમાં, ઘઉં છે હુકો નાખેલા જો, આ ઘઉં ભરી લઈએ આપણે થાળમાં, અને તો પછી અહીંયા સાઈડો આવે ને એટલે કીડી આવી જાય। આમ તડકો છે, આ બધું સાઈડો છે એવું છે। તો આ તુવર નાખેલી છે, એવું બધું છે। મંગ ભરી લઈએ, મસ્ત સુકાઈ ગયા છે જો, કે દીના ધોવેલા છે, બહુ ખરાબ હતા તો ધોઈ નાખેલા મેં, મસ્ત સુકાઈ ગયા છે। હવે થાળમાં ભરી લઈએ। જો મિત્રો તરબૂચમાં લઈ લીધું છે, અને આપણે સાફ કર્યું હતું, મસ્ત સ્કૂટર સાફ કરી નાખ્યું છે ત્યારના જો, બધું મસ્ત કરી નાખ્યું છે, બહુ નથી કર્યું હરખું, અને આમાં બધું હરખું કર્યું છે। આ બધું બાચકા જઈને તે પડ્યા હતા, એ આપણે સફાઈ વ્યવસ્થિત થોડું કરી નાખ્યું છે જો। તો આપણે હવે જવાનું છે તરબૂચ ખાવા ને માહી, ખેતરમાં હો જવાનું છે ને તરબૂચો ખાવાનું છે। તો ચાલો મિત્રો આપણે ખેતરમાં જવાનું છે, થોડું તરબૂચ ખાઈ લઈએ પછી જઈએ।
ફાઇનલી મિત્રો આપણે નીંદવા આવી ગયા છે વાડીમાં. કેરી જોતા જોતા જઈએ. જો કેરી બધી પવનમાં. મિત્રો તો જેને ખાવી હોય એ ડાયરેક્ટ આવજો. ક્યાં ડાયરેક્ટ બોલાવે? તારા બાપાની છે? હા મિત્રો ડાયરેક્ટ જ આવજો એટલે તો જ ખાવા મળે. બાકી તમે આમ કોન્ટેક્ટ કરવા જાવ ને તો મેર નહીં પડે. પણ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને ચાલો આપણે છે ને નીંદવા. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને જો આ પવનની બધી કેરી નીચે પડી ગઈ મિત્રો. બહુ બધું નુકસાન કરી એવું બધું છે. બહુ બધી કેટલી બધી કેરી પડી ગઈ. હજુ તો પડે જ છે. અંદર ઉપર છેલાયેલી ને એવી હોય ને એ પડે જ છે હે ને વેદુ? બહુ બધું ખરી ગયું ઉપરથી. આછી કેરી આવેલી હતી અને બધી નીચે પાડી દીધી. હવે ચોથા મહિનામાં પાકવાની તૈયારી હતી અને કેરીનું નુકસાન બહુ કર્યું છે. બધા બીજાને બહુ મોટી મોટી વાડીઓને તો બહુ નુકસાન છે. અમારે થોડાક આંબા છે પણ બધાને બહુ નુકસાન કર્યું. શું છે જો એને તો ફોન જોઈએ છે, વાહે વાહે ફરે વિધાન છે. તો આપણે અડદ નીંદવા આવી ગયા છે મિત્રો. તો બહુ ખડ નથી પણ થોડું થોડું ખડશે તો આપણે એને કાઢવું પડશે અને થોડા થોડા આછા કરવાના. આવા ઘાટા હોય ને આવી રીતના ખેંચી નાખવાના એટલે સારા લાગે એમ, ફાલ સારો આવે એમ. જો આ બહુ ઘાટા વવાઈ ગયા, કોઈક જગ્યાએ ઘાટા પડી ગયા. અરે હું તું આપે છે અહીંયા મૂકી દે ને. તો ચાલો મિત્રો નીંદવા માંડીએ આપણે ફટાફટ. પારવી નાખીએ, નીંદીને અડદમાં નીંદા છે ને છોકરા ઝઘડાવા માંડ્યા ઘરે. શું કરવું છે? પાણી પીવું છે ને? આપ પાણી. તો આપણે આવીને ઘડી કડક સાફ કરતા હતા તો આવીને પાછા ચોખા સાફ કર્યા. કડક નીંદતા હતા ને અત્યારે થોડાક ચોખા સાફ કરી નાખ્યા. શું છે? ચોપથી જા મારા દીકરો. હા પાણી આપ પીઓ. જો પ્રિયા છે ને બોટલ નથી દેતી. લઈ બોટલ, લઈ બોટલ લાવ ના ભાગો લઈ. જો પ્રિયા તો નહીં બોટલ આપતી. લઈ નહીં દેતી. જો હો નવો લઈ આવો. છોકરાની મેંગી લેવા ગયેલા, મેંગી લઈને આવ્યા છે અશ્વિન. મેંગી બનાવવાની છે. છોકરાઓને બધું હોય, સાંજ હોય, ખવાર હોય. છોકરાને તો દિવસ સવાર જ હોય, આખો દી મેગી જ ખાવાની. વેદાંશ ખોલો તો એમાં હું છે તું? આખો દી આરો વાયડા કરે આખો દી. લઈ મેગી ખોલી દઉં. જો મિત્રો મેગી આવી ગઈ છે. મચ્છર તાબડતોડ કરડે છે. બહુ કરે છે. તમારા ઘરે હોય તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો જો દક્ષા મેગી કાપીને થાળી ઝીણી કરી નાખી ને હવે છે ને મસાલો નાખે પાણીમાં. પહેલાં જ પાણીમાં મસાલો ને બધું નાખી દે. મેગી હોય એમાં નાખી દેવાની, પછી ગેસ પર ચડાવવાની કે નહીં. મેં કીધું નહીં તો પાણીમાં કદાચ અમે ખાલી બોરવાની થશે એમ સમજતી રહો. તે ગરમ પાણીમાં થઈ જાય કે ઘડીક. હવે આપણે મેંગી નાખશું. ગરમ કરી બાફી દે. હવે સુલે ચડાવવાની. બાફી દે. ચાલો હવે સુલે ચડાવો. આપણે નાખવાનું સારું સિમ્પલ બનાવવાનું.